દેશભરમાં E20 પેટ્રોલનો વપરાશ તો વધી જ રહ્યો છે, કેમ કે ફરજિયાત થઈ ગયું છે. પરંતુ આ નવું ઈંધણ ટુ વ્હીલર ચાલકો અને મિકેનિકો માટે માથાનો દુખાવો છે. સરકાર ભલે પ્રદૂષણ મુક્તિના દાવા કરે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. ટુ વ્હીલરમાં E20 પેટ્રોલ કેટલું આશીર્વાદ કે કેટલો અભિશાપ છે, એ પણ જોઈ લઈએ. E20 પેટ્રોલ, બાઇક ચાલકો પરેશાન. સ્પાર્ક પ્લગ અને રબરના પાઇપ ઝડપથી થાય છે ખરાબ. દેશમાં પર્યાવરણ સુધારવા માટે લાવવામાં આવેલું 20% ઇથેનોલ મિશ્રિત એટલે કે E20 પેટ્રોલ હવે બાઇક ચાલકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. ટુ વ્હીલર મિકેનિકોના મતે ખાસ કરીને જૂના BS4 અને 5 એન્જિનવાળા વાહનોમાં E20 પેટ્રોલના કારણે સ્પાર્ક પ્લગ, રબરની પાઇપ અને અન્ય પાર્ટ્સ ખૂબ જ ઝડપથી કટાઈ અને ઘસાઈ રહ્યા છે. અહીંયા આપણે BS6માં એ 20% ઇથોલોઇન આપે છે, તો જેનાથી ફ્યુલ પંપને એ સારું થવાના બદલે ઉપરથી કસ્ટમરને વધારે ખરાબ થાય છે. ગ્રાહકોની વ્યથા. નવી બાઇકમાં પણ એન્જિન ખોલાવવાની નોબત, મેન્ટેનન્સ ખર્ચ બમણો. વાહન ચાલકો આ નવા બળતણથી ત્રસ્ત છે. નવી નક્કોર બાઇક હોવા છતાં એન્જિનમાં ખરાબી આવતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ફાયદા નહીં થયા. હજી મને આ 3 વર્ષ લીધે ગાડી થઈ છે, પણ 3 વર્ષમાં 2 વખત ઇન્જિન ખુલી ગયું એ કારણે. બરાબર, અત્યારે હવે હું પેલા મારી પાસે બીજી જે જૂની હતી સ્પ્લેન્ડર એ સારી ચાલતી હતી, હવે આ નવી લીધી એમાં મને 3 વર્ષમાં 2 વખત ઇન્જિન ખુલ્યા. E20 પેટ્રોલ પ્રદૂષણ ઘટાડવા માટે ભલે ઉત્તમ હોય, પણ જ્યાં સુધી બાઇકના એન્જિન તેને અનુકૂળ નહીં બને ત્યાં સુધી વાહન ચાલકો આ જ રીતે પીસાતા રહેશે. ધવલ બારોટ, GSTV, અમદાવાદ.